આમ તો મારો ભાઈ કઈ વસ્તુ ન લાવી દે, પણ પોતે જઈને મકાઈ લઈ આવે જ્યારે એને ક્રિસ્પી કોર્ન સેલેડ ખાવાની ઈચ્છા હોય. તો ક્રિસ્પી કોર્ન સેલેડ માટે કુકરમાં મકાઈ, થોડું પાણી અને મીઠું નાખીને મકાઈને બાફવા મૂકી દીધી. 3 થી 4 સીટી વાગી એટલે મકાઈને કાઢીને ઠંડી થવા રાખી દીધી અને મકાઈ ઠંડી થાય ત્યાં સુધીમાં ટમેટું, મરચું અને ડુંગળી ચોપરમાં ઝીણું ઝીણું સુધારી લીધું. પછી ઠંડી થયેલી મકાઈમાંથી બધા દાણા છૂટા પાડી દીધા અને મકાઈના દાણામાં કોર્નફ્લોર અને મીઠું નાખીને બધા દાણાને ગરમા ગરમ તેલમાં થોડા થોડા કરીને તળી લીધા. પછી તળેલા મકાઈના દાણામાં લાલ ચટણી, ધાણા જીરું, થોડું મીઠું અને ચાટ મસાલો, પણ મારા ઘરે ચાટ મસાલો ન હતો તો જીમરી નાખીને 3 ચમચી લીંબુનો રસ, ઝીણું સુધારેલું ટમેટું, મરચું અને ડુંગળી નાખીને મિક્સ કરી લીધું. તમે આ સલાડને એમ પણ ખાઈ શકો છો અથવા તો મારી જેમ એક પાપડ શેકીને તેના પર ફેલાવીને મસાલા પાપડની જેમ ખાવ તો પણ બહુ ટેસ્ટી લાગે છે. તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટમાં જણાવજો કેવી લાગે છે.